જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ઇન્દુસ કિચન। આજે હું બનાવવા જઈ રહી છું ડુંગળીના લચ્છા પરાઠા। તો એ બનાવવા માટે મેં અહીંયા ડુંગળીને 1 ચમચી મીઠું નાખી અને મિક્સ કરીને મૂકી દીધી છે। એટલે ડુંગળીમાં મીઠું નાખીને એટલે એનું બધું પાણી છોડી દે, એટલે 1 મિનિટ માટે એને આપણે રાખી મૂકવાની છે। જો હવે આપણી ડુંગળીએ બધું પાણી છોડી દીધું છે, એટલે આપણે હાથની મદદથી નિતારી લઈશું। પછી એક બાઉલમાં નાખી દઈશું। જો આપણી ડુંગળીનું બધું પાણી નીકળી ગયું છે। હવે આપણે આમાં નાખીશું 2 લીલા મરચાં। આપણે મીઠું થોડું એડ કર્યું હતું, એટલે આપણે અડધી ચમચી મીઠું નાખીશું। 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી સૂકું મરચું, અડધી ચમચી અજમો, 1 થી 2 ચમચી બેસન નાખીશું। હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી દઈશું। મીડિયમ સાઈઝની એક રોટલી બનાવવાની છે, જો આવી રીતે। અને આપણે બધું સ્ટફિંગ જે બનાવ્યું છે એ ઉપર અહીંયા પાથરી દેવાનું છે। જો આ રીતે આપણે બધું સ્ટફિંગ પાથરી દેવાનું છે। ઉપરથી થોડો મેં અહીંયા મીઠો લીમડો નાખ્યો છે, થોડા ધાણા નાખ્યા છે, કોથમીર, અને અહીંયા 1 ચપટી જેટલો ચાટ મસાલો નાખ્યો છે। ટેસ્ટ અકોર્ડિંગ નાખી શકો છો। હવે આપણે અહીંયા એક બીજી રોટલી મૂકી દઈશું આવી રીતે। પછી એને હલકા હાથથી આપણે થોડું વણી લઈશું। પછી આપણે એને કટ લગાવી દઈશું। હવે આપણે એને એક સરસ રોલ વાળી દઈશું। જો હવે ત્યારે સરસ એના રોલ વાળી દઈશું। આપણે એક રોટલી ઉપર એક મૂકી રીતે સરસ રોલ વાળી દેવાના છે। જો તમે જોઈ શકો છો, આવી રીતે એને હલકા હાથથી દબાઈ દેવાનું છે। ઉપર આપણે થોડો લીમડો ફરીથી એડ કરીશું। થોડું એને આપણે લોટ લઈશું અટામણ માટે, એટલે આપણે નીચે ચીપકાય નહીં। આપણે ઉપર થોડી કોથમીર એડ કરવાની છે। અને જે કલવંજી કહેવાય એના દાણા થોડા એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે, એટલે સારું દેખાય। હવે આપણે હળવા હાથે વણી લેવાની છે। જો તમે જોઈ શકો છો, એકદમ સરસ દેખાઈ રહી છે। હવે આપણે એને ગેસ પર તળી લેવાની છે। આપણે આની અંદર બટર નાખવાની છે। બટર નાખી આપણે એને ફ્રાય કરી દેવાની છે। હવે એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી દેવાની છે। પછી આપણે અહીંયા બટર નાખી દઈશું। તમે બટરની જગ્યાએ ઘી પણ યુઝ કરી શકો છો, પણ બટરમાં આની ફ્લેવર થોડી સારી આવે છે। તમે જોઈ શકો છો। હવે આપણે આને ઉલટ પુલટ કરી અને શેકી લેવાનું છે। જો આપણું લચ્છા ડુંગળી વિથ લચ્છા પરાઠા એકદમ શેકાઈને તૈયાર થઈ ગયું છે। હવે તમે એને ગરમા ગરમ પ્લેટમાં નીકાળી અને સરસ મજાની ચટણી સાથે ખાઈ શકો છો, શેર કરી શકો છો। જો અહીંયા મેં સરસ ગ્રીન ચટણી બનાવી છે, અને એકદમ લચ્છા પરાઠું એકદમ તૈયાર છે આપણું।
અને તમે મને કમેન્ટમાં જણાવજો કે આ લચ્છા પરાઠું તમને કેવું લાગ્યું. એકદમ યમી છે, બહુ જ ટેસ્ટી છે લચ્છા પરાઠું. તમે પણ ખાઈ અને જણાવજો કે કેવું લાગ્યું. અને જો તમને મારું આ લચ્છા પરાઠું સરસ લાગ્યું હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાય બાય ગાઈઝ.